Dear student, today we are going to learn Standard 12 English Second Language Unit 5 Read 2 a poem No Men Are Foreigner. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષા યુનિટ 5નું રીડ બીજું જે કાવ્ય છે નો મેન આર ફોરેનર, કોઈ પણ માણસ પરદેશી નથી, કોઈ પણ માણસ વિદેશી નથી, એ સમજીએ. મિત્રો, આ કાવ્ય યુનિવર્સલ બ્રધરહુડ, વૈશ્વિક ભાઈચારાની વાત કરે છે. વસુધૈવ કુટુંબકમ, વર્લ્ડ ઇઝ એ ફેમિલી, આવો જ એક કન્સેપ્ટ છે કે જે ભારતમાંથી એ વાત લોકોને, વિશ્વને પહોંચાડવામાં આવી હતી. એ વાત અહીંયા કાવ્ય દ્વારા વ્યક્ત થાય છે. વિશ્વ એક કુટુંબ છે અને આ કુટુંબના આપણે સભ્ય છીએ. આજે ઝડપી યાંત્રિક યુગની અંદર હવે દેશ વચ્ચેનું અંતર ખૂબ ઓછું થયું છે અને આજે દુનિયાના બહુ બધા દેશો એકબીજા ઉપર નિર્ભર છે. ત્યારે આ સીમાઓની દિવાલો તોડી જાતિવાદ, કોમવાદ, પ્રાંતવાદની વાત છોડી વિશ્વના દરેક નાગરિક એ મારા કુટુંબના સભ્યો જ છે, એવી રીતે વિચારવાનો, એવી રીતે જીવવાનો આ સમય છે, એવી કંઈક વાત આ કાવ્યમાં વ્યક્ત થઈ છે. જો હવે એને આપણે શબ્દસહ સમજીએ. નો મેન આર ફોરેનર. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રી ફોરેન. રિમેમ્બર, યાદ રાખો. નો મેન આર સ્ટ્રેન્જ, સ્ટ્રેન્જ એટલે અજાણ્યો, અપરિચિત. નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ પણ માણસ અજાણ્યો નથી, કોઈ પણ માણસ અપરિચિત નથી. નો કન્ટ્રી ફોરેન, ફોરેન એટલે પરદેશ, કોઈ દેશ પરદેશ નથી. યાદ રાખો, કોઈ પણ માણસ અપરિચિત, અજાણ નથી, કોઈ પણ દેશ પરદેશ નથી. Beneath all uniform a single body breathe. Beneath એટલે નીચે, અંડર જેવો શબ્દ છે. Beneath all uniform, બધા જ પહેરવેશ, ગણવેશ. અહીંયા યુનિફોર્મનો મતલબ થાય છે પહેરવેશ. અ સિંગલ બોડી બ્રીથ, બોડી એટલે શરીર, બ્રીથ એટલે શ્વાસ લે છે. અ સિંગલ બોડી બ્રીથ એટલે એક સમાન શરીર શ્વાસ લે છે. બધા જ પહેરવેશની નીચે એક સમાન શરીર શ્વાસ લે છે. આપ જાણો છો કે દુનિયાના બહુ બધા દેશોમાં પહેરવેશમાં ભિન્નતા છે. જો કે આધુનિક યુગની અંદર હવે પહેરવેશની ભિન્નતા પણ ઘટી ગઈ છે. પણ જેમ ભારતની એક કલ્ચર છે, વિવિધતામાં એકતા, ભારતના દરેક રાજ્યના લોકોના જેમ પહેરવેશ, રીત રિવાજો, ભાષા, બોલી અને તહેવારો ભિન્ન છે, અલગ અલગ છે, છતાં ભારત એક રાષ્ટ્ર છે અને બધા જ રાજ્યના લોકો હળીમળીને જીવે છે. એવી રીતે અહીંયા વાત કરવામાં આવી છે કે બધા જ પહેરવેશની નીચે એક સમાન શરીર, એક સરખું શરીર શ્વાસ લે છે. લાઇક અવર્સ, આપણી જેમ જ. ધ લેન્ડ અવર બ્રધર વોક અપોન ઇઝ અર્થ લાઇક ધીસ. લેન્ડ એટલે જમીન, અવર બ્રધર આપણા ભાઈઓની,
વોક અપોન ઇઝ અર્થ લાઇક ધીસ, આ ધરતી પર જ આવેલી છે. આપણી જેમ જ આપણા ભાઈઓની જમીન પણ આ જ ધરતી પર આવેલી છે. ઇન વિચ વી ઓલ શેલ લાય. આમ તો લાયનો અર્થ પડેલું હોવો અર્થ થાય. અહીંયા આપણે રહીએ છીએ એવા અર્થમાં ઇન વિચ વી ઓલ શેલ લાય, કે જે ધરતી પર આપણે બધા જ રહીએ છીએ, આવેલા છીએ, પડેલા છીએ, કે જે ધરતી ઉપર આપણે બધા જ રહીએ છીએ. આટલું ફરીવાર જોઈએ. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રી ફોરેન. યાદ રાખજો, કોઈ પણ માણસ અજાણ નથી, કોઈ પણ દેશ પરદેશ નથી. Beneath all uniform a single body breathe. બધા જ પહેરવેશની નીચે એક સમાન શરીર શ્વાસ લે છે. Like ours, the land our brothers walk upon is earth like this. આપણી જેમ જ આપણા ભાઈઓની જમીન પણ આ જ ધરતી પર આવેલી છે. ઇન વિચ વી ઓલ શેલ લાય, કે જે ધરતી પર આપણે બધા જ રહીએ છીએ. They too aware of sun and air and water are fed by peaceful harvest, by wars long winter starved. They too એટલે પણ, અવેર એટલે પરિચિત છે, માહિતીગાર છે. સન સૂર્ય, એર હવા, વોટર પાણી, તેઓ પણ આપણી જેમ જ સૂર્ય, હવા અને પાણીથી પરિચિત છે, એટલે કે તેનો ઉપયોગ કરે છે. આર ફેડ એટલે પોષિત છે, ફીડ એટલે ખવડાવવું, પોષણ પામવું. આર ફેડ પેસિવ વોઇસ છે. પીસફુલ હાર્વેસ્ટ, હાર્વેસ્ટ એટલે ફસલ, પાક, તેઓ પણ આપણી જેમ જ સૂર્ય, હવા અને પાણીથી પરિચિત છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, તેઓ પણ ફસલ દ્વારા પોષિત છે. બાય વોર લોંગ વિન્ટર સ્ટાર્વડ. વોર એટલે યુદ્ધ, લોંગ એટલે લાંબા, વિન્ટર એટલે શિયાળો, સ્ટાર્વ એટલે વ્યથિત. લાંબા શિયાળાના યુદ્ધોથી વ્યથિત તેઓ પણ ફસલોથી પોષિત છે. ધેર હેન્ડ્સ આર અવર્સ. ધેર હેન્ડ્સ એટલે તેઓના હાથ. આર અવર્સ, અવર્સ એટલે આપણી જેવા જ. તેઓના હાથ પણ આપણી જેવા જ છે. એન્ડ ઇન ધ લાઇન્સ વી રીડ. લાઇન્સ એટલે રેખા. વી રીડ એટલે આપણે વાંચી શકીએ છીએ. તેઓના હાથ પણ આપણા હાથ જેવા જ છે, કે જે હાથની રેખાઓને આપણે વાંચી શકીએ છીએ. અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર. લેબર એટલે શ્રમ, મજૂરી. નોટ ડિફરન્ટ અલગ નથી. ફ્રોમ અવર ઓવન આપણા કરતાં. તેઓનું શ્રમ એ આપણા કરતાં જરાય અલગ નથી. ફરીવાર આ 4 લાઈન જોઈએ. They too aware of sun and air and water are fed by peaceful harvest, by wars long winter starved. તેઓ પણ આપણી જેમ સૂર્ય, હવા અને પાણીથી પરિચિત છે. લાંબા શિયાળાના યુદ્ધોથી વ્યથિત તેઓ પણ શાંતિદાયક રીતે ફસલનું સિંચન કરે છે, ફસલ તે પોષે છે. Their hands are our and in their lines we read. તેઓના હાથ એ આપણા હાથ જેવા છે, કે જે રાતની રેખાઓને આપણે વાંચી શકીએ છીએ. A labor not different from our own. તેઓનું શ્રમ આપણા શ્રમથી જરાય અલગ નથી. ફરીવાર આનું ગુજરાતી જોઈએ. રિમેમ્બર, યાદ રાખો, કોઈ પણ માણસ અજાણ નથી, કોઈ પણ દેશ પરદેશ નથી. બધા જ પહેરવેશની નીચે એક સમાન શરીર શ્વાસ લે છે.
આપણી જેમ જ આપણા ભાઈઓની જમીન પણ આ જ ધરતી પર આવેલી છે કે જે ધરતી પર આપણે બધા જ રહીએ છીએ. તેઓ પણ આપણી જેમ સૂર્ય, હવા અને પાણીથી પરિચિત છે. લાંબા શિયાળાના યુદ્ધોથી વ્યથિત તેઓ શાંતિદાયક રીતે ફસલથી પોષિત છે, સિંચિત છે. તેઓના હાથ એ આપણા હાથ જેવા છે કે જે હાથની રેખાને આપણે વાંચી શકીએ છીએ. તેઓનું શ્રમ એ આપણા શ્રમથી જરાય અલગ નથી. આગળ વધીએ. Remember, they have eyes like ours that wake or sleep. Remember, યાદ રાખો, they have eyes, તેઓને આંખો છે, like ours, આપણી જેવી જ, that wake or sleep, કે જે જાગે છે અને સૂવે છે. Remember, they have eyes like ours that wake or sleep. યાદ રાખો કે તેઓને આપણા જેવી જ આંખો છે કે જે જાગે છે અને કે સૂવે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. સ્ટ્રેન્થ એટલે તાકાત છે. ધેટ કેન બી વોન કે જેને જીતી શકાય છે બાય લવ, પ્રેમપૂર્વક. અને તેઓ પાસે પણ તાકાત છે કે જે તાકાતને આપણે પ્રેમથી જીતી શકીએ છીએ. રિમેમ્બર, they have eyes like ours that wake or sleep. યાદ રાખો કે તેઓને આપણા જેવી જ આંખો છે કે જે આંખો જાગે છે કે સૂવે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. તેઓ પાસે પણ તાકાત છે કે જે તાકાતને આપણે પ્રેમથી જીતી શકીએ છીએ. આજે દુનિયાનો દરેક દેશ સક્ષમ છે. કેટલા બધા દેશો પરમાણુ શક્તિથી સજ્જ થઈ ગયા છે, અનેક શસ્ત્રો ડેવલપ કર્યા છે. તો આવા દેશ સાથે યુદ્ધથી કે અન્ય કોઈ રીતે આપણે નહીં જીતી શકીએ, પણ પ્રેમથી જીતી શકીએ. અને ઘણા દેશો વચ્ચે ઘણા સમય સુધી યુદ્ધ કે માથાકૂટ રહ્યા પછી પ્રેમપૂર્વક આ લોકોએ સમાધાન કરી લીધેલું હોય છે. આવું પણ જોવા મળે છે. એટલે તમે સામેનાને તાકાત કરતાં પ્રેમથી વધારે જીતી શકો, એમ વાત અહીંયા કહેવામાં આવે છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. ઇન એવરી લેન્ડ, દરેક ભૂખંડમાં, કોમન લાઈફ એટલે એક સમાન જિંદગી છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ, દરેક ભૂખંડમાં એક સમાન જિંદગી છે. that all can recognize and understand. Recognize એટલે ઓળખવું, understand એટલે સમજવું. In every land is a common life that all can recognize and understand. In every land is a common life that all can recognize and understand. દરેક ભૂખંડમાં એક સમાન જિંદગી છે કે જેને આપણે બધા જ ઓળખી શકીએ અને સમજી શકીએ. અહીંયા સુધી જોઈએ ફરીવાર. રિમેમ્બર, they have eyes like ours that wake or sleep. યાદ રાખો કે તેઓને આપણા જેવી જ આંખો છે કે જે આંખો જાગે છે કે સૂવે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. અને તેઓ પાસે તાકાત છે કે જે તાકાતને આપણે પ્રેમથી જીતી શકીએ છીએ. ઇન એવરી લેન્ડ ઇઝ અ કોમન લાઈફ that all can recognize and understand. દરેક ભૂખંડમાં એક સમાન જિંદગી છે કે જે આપણે બધા જ ઓળખી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. લેટ અસ રિમેમ્બર, ચાલો આપણે યાદ રાખીએ. વેનએવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ. વેનએવર એટલે જ્યારે જ્યારે પણ. વી આર ટોલ્ડ પેસિવ વાક્ય છે. વી આર ટોલ્ડ આપણને કહેવામાં આવે ટુ હેટ અવર બ્રધર્સ, આપણા ભાઈઓને ધિક્કારવાનું.
Let us remember, whenever we are told to hate our brothers, યાદ રાખો કે જ્યારે જ્યારે પણ આપણને આપણા ભાઈઓને ધિક્કારવાનું કહેવામાં આવે છે ત્યારે it is ourselves that we shall dispose, betray and condemn. It is ourselves એટલે આપણી જાતને, we shall dispose આપણે ધિક્કારીએ છીએ, betray દગો કરીએ છીએ, condemn ત્રાસ આપીએ છીએ, હેરાન કરીએ છીએ. યાદ રાખો કે જ્યારે જ્યારે પણ આપણે આપણા ભાઈઓને ધિક્કારવાનું કહેવામાં આવે છે ત્યારે આપણે આપણી જાતને જ ધિક્કારીએ છીએ, દગો કરીએ છીએ કે ત્રાસ આપીએ છીએ. રિમેમ્બર, યાદ રાખો કે વી આપણે, who take arm against each other, આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર એટલે એકબીજા સામે હથિયાર ઉઠાવીએ. યાદ રાખો, આપણે કે જે એકબીજાની સામે હથિયાર ઉઠાવીએ, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ દેટ વી ડિફાઇલ. હ્યુમન અર્થ એટલે માનવીય ધરતીને ડિફાઇલ એટલે પ્રદૂષિત કરીએ છીએ. યાદ રાખો કે આપણે કે જે એકબીજા સામે હથિયાર ઉઠાવીએ છીએ ત્યારે આપણે આપણી માનવીય ધરતીને જ પ્રદૂષિત કરીએ છીએ. ફરીવાર આટલું. લેટ અસ રિમેમ્બર, whenever we are told to hate our brothers, યાદ રાખવું કે જ્યારે જ્યારે પણ આપણને આપણા ભાઈઓને ધિક્કારવાનું કહેવામાં આવે છે ત્યારે it is ourselves that we shall dispose, betray, condemn. ત્યારે આપણે આપણી જાતને જ ધિક્કારીએ છીએ, દગો કરીએ છીએ, નફરત કરીએ છીએ કે ત્રાસ આપીએ છીએ. Remember, we who take arm against each other, it is the human earth that we defile. યાદ રાખો, આપણે કે જે એકબીજા સામે હથિયાર ઉઠાવીએ છીએ ત્યારે આપણે આપણી માનવીય ધરતીને જ પ્રદૂષિત કરીએ છીએ. Our hail of fire and dust outrage the innocence of air that is everywhere our own. Our hail of fire આપણો નર્ક સમાન ધુવાડો, and dust ધૂળ. Our hail of fire and dust આપણો નર્ક સમાન ધૂળ અને ધુમાડો આઉટરેજ એટલે પ્રદૂષિત કરે છે. ઇનોસન્સ ઓફ એર નિર્દોષ હવા. ઇનોસન્સ એટલે નિર્દોષ, એર એટલે હવા. દેટ ઇઝ એવરીવેર કે જે દરેક જગ્યાએ છે, અવર ઓવન આપણી પોતાની છે. આપણો નર્ક સમાન ધૂળ ધુમાડો એ સર્વત્ર છે અને આપણી પોતાની છે, એ નિર્દોષ હવાને પ્રદૂષિત કરે છે. Our hail of fire and dust outrage the innocence of air that is everywhere our own. આપણો નર્ક સમાન ધૂળ ધુમાડો એ સર્વત્ર છે, આપણી પોતાની છે એવી નિર્દોષ હવાને પ્રદૂષિત કરે છે. રિમેમ્બર, નો મેન આર ફોરેન, નો કન્ટ્રી સ્ટ્રેન્જ. નો મેન આર ફોરેન, કોઈ પણ માણસ પરદેશી નથી. નો કન્ટ્રી સ્ટ્રેન્જ, કોઈ પણ દેશ અજાણ નથી. યાદ રાખો, કોઈ પણ માણસ પરદેશી નથી, કોઈ પણ દેશ અજાણ નથી. તો અહીંયા જે અડધું કાવ્ય છે એને ફરી વખત આપણે ગુજરાતી જોઈ લઈએ. યાદ રાખો કે તેઓને આપણા જેવી જ આંખો છે, કે જે આંખો જાગે છે કે સૂવે છે, અને તેઓ પાસે આપણા જેવી જ તાકાત છે કે જે તાકાતને આપણે પ્રેમથી જીતી શકીએ છીએ. દરેક ભૂખંડમાં એક સમાન જિંદગી છે કે જેને આપણે ઓળખી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. ચાલો આપણે યાદ રાખીએ કે જ્યારે જ્યારે પણ આપણને આપણા ભાઈઓને ધિક્કારવાનું કહેવામાં આવે છે ત્યારે આપણે આપણી જાતને જ ધિક્કારીએ છીએ, દગો કરીએ છીએ કે નફરત કરીએ છીએ. યાદ રાખો, આપણે કે જે એકબીજા વિરુદ્ધ હથિયાર ઉઠાવીએ છીએ ત્યારે આપણે આપણી માનવીય ધરતીને જ પ્રદૂષિત કરીએ છીએ. આપણો નર્ક સમાન ધૂળ અને ધુમાડો
એ આપણી પોતાની છે અને સર્વત્ર છે એવી નિર્દોષ હવાને પ્રદૂષિત કરે છે. યાદ રાખો, કોઈ પણ માણસ પરદેશી નથી, કોઈ પણ દેશ અજાણ નથી. માત્ર ગુજરાતી હજી એકવાર જોઈ લઈએ. યાદ રાખો, કોઈ પણ માણસ અજાણ નથી, કોઈ પણ દેશ પરદેશ નથી. બધા જ પહેરવેશની નીચે એક સમાન શરીર શ્વાસ લે છે. આપણી જેમ જ આપણા ભાઈઓની જમીન પણ આ જ ધરતી પર આવેલી છે કે જે ધરતી પર આપણે બધા જ રહીએ છીએ. તેઓ પણ આપણી જેમ જ સૂર્ય, હવા અને પાણીથી પ્રદૂષિત છે, પરિચિત છે. તેઓ પણ આપણી જેમ જ સૂર્ય, હવા અને પાણીથી પરિચિત છે. લાંબા શિયાળાના યુદ્ધોથી વ્યથિત તેઓ શાંતિદાયક રીતે ફસલોથી પોષિત થઈ રહ્યા છે. તેઓના હાથ એ આપણા હાથ જેવા છે કે જે હાથની રેખાને આપણે વાંચી શકીએ છીએ. તેઓનું શ્રમ એ આપણા શ્રમથી જરાય અલગ નથી. યાદ રાખજો કે તેઓને પણ આપણા જેવી જ આંખો છે કે જે આંખો જાગે છે કે સૂવે છે. તેઓ પાસે પણ તાકાત છે કે જે તાકાતને આપણે પ્રેમથી જીતી શકીએ છીએ. દરેક ભૂખંડમાં એક સમાન જિંદગી છે કે જેને આપણે ઓળખી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. ચાલો આપણે યાદ રાખીએ કે જ્યારે પણ આપણને આપણા ભાઈઓને ધિક્કારવાનું કહેવામાં આવે છે ત્યારે આપણે આપણી જાતને ધિક્કારીએ છીએ, દગો કરીએ છીએ, નફરત કરીએ છીએ. યાદ રાખો, આપણે કે જે એકબીજા સામે હથિયાર ઉઠાવીએ છીએ ત્યારે આપણે આપણી માનવીય ધરતીને જ પ્રદૂષિત કરીએ છીએ. આપણો નર્ક સમાન ધૂળ ધુમાડો એ આપણી પોતાની છે અને સર્વત્ર છે એવી નિર્દોષ હવાને પ્રદૂષિત કરે છે. યાદ રાખો, કોઈ પણ માણસ પરદેશી નથી, કોઈ પણ દેશ અજાણ નથી. આભાર. નેક્સ્ટ લેક્ચર વિડીયોમાં આના પછીનો યુનિટ આપણે જોઈશું.